જૂનાગઢની અંદર વરસાદના આગમનની સાથે સાથે લોકોની સમસ્યાઓનું પણ આગમન થઈ ગયું છે, એટલે કોર્પોરેશનના લોકો તેમના વધામણા કરવા માટે હવે તૈયાર રહે. નમસ્કાર, હું છું મનીષ ટાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ. વાત કરવી છે જૂનાગઢની અંદર પ્રથમ વરસાદનું આગમન થઈ ગયું છે અને પ્રથમ વરસાદ પડતાની સાથે સાથે હવે જૂનાગઢના રોડ રસ્તાઓ છે એ પ્રથમ વરસાદમાં જ તરબોળ થઈ ગયા છે. તો પ્રથમ વરસાદની સાથે સાથે જૂનાગઢના અંદર ઘણી ખરી સમસ્યાઓ પણ સામે આવી રહી છે, જેમની અંદર કોર્પોરેશનના પ્રી મોન્સૂનની કામગીરી પર હવે જાણે કે સવાલો થઈ રહ્યા છે. દર વખતે આમ તો જૂનાગઢના લોકો છે એ મોટી સમસ્યાઓનો સામનો કરતા હોય છે અને આ વખતે પણ પરિસ્થિતિ જેસીથી વેસી જોવા મળી રહી છે. હવે કોર્પોરેશનના લોકો છે તેમણે છે એ આ સમસ્યાઓનું નિરાકરણ ક્યારે કરે છે એ તો ખબર નથી, પરંતુ જે જૂનાગઢના લોકો છે એ હવે તૈયારીમાં રહે, કેમ કે હવે વરસાદના આગમનની સાથે સાથે સમસ્યાઓનું પણ આગમન થઈ ચૂક્યું છે. કેમ કે જૂનાગઢના ઘણા ખરા રોડ રસ્તાઓ છે, ઘણા ખરા કહેવાય છે કે રસ્તાઓ છે એ પણ હજુ બન્યા નથી અને બનવાના બાકી છે, અને જે છે એની એ પરિસ્થિતિમાં છે. અહીંયા રસ્તાઓ પણ ખોદી નાખવામાં આવ્યા છે, અહીંયા ગટરોની લાઈનો પણ ઘણી ખરી ઉઘાડી પડી છે અને ઘણા ગટરો છે એ ખોદીને એની એ પરિસ્થિતિમાં છે. તો બીજી તરફ જોશીપરા વિસ્તારનો જે રેલવે બ્રિજ છે તેનું કામ ચાલતું હોવાથી જોશીપરાના લોકો છે તેમને અવર જવર કરવા માટે જે અંડરબ્રિજ પાસ કરવો પડતો હતો એમની અંદર પણ હવે પાણી ભરાઈ ગયા છે અને આવનારા સમયમાં જો 24 કલાક વરસાદ આ રીતે ચાલુ રહે તો જોશીપરાના લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેમ કે જો અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જાય તો જોશીપરાના લોકોએ બસ સ્ટેન્ડ જવા માટે પણ બહુ મોટી લાંબી સફર કરવી પડે તેમ છે, એવું લાગી રહ્યું છે. એટલે આજથી જૂનાગઢની અંદર વરસાદની છે એન્ટ્રીની સાથે સાથે લોકોની સમસ્યાઓની પણ એન્ટ્રી થઈ ચૂકી છે. એટલે જૂનાગઢની જનતાને ખાસ કરીને એ જણાવવાનું છે કે જો તમે વરસાદના સમયની અંદર બહાર નીકળતા હોય તો તમારો વીમો ચોક્કસથી લઈ લેજો. કેમ કે દર વખતે છે એ ઘણા અકસ્માતો થતા હોય છે વરસાદના સમયે, અને આ વખતે પણ હવે સમસ્યાઓ મોટી છે અને તેનો સામનો કરવા માટે તમારે વીમો લેવો ખાસ જરૂરી છે. એટલે કોઈ સારી વીમા કંપની પસંદ કરી અને વીમો લઈ લેજો, કેમ કે તમારું જીવન ખૂબ જ અમૂલ્ય છે. કેમ કે કોર્પોરેશન છે એ તો દર વર્ષે છે એ વિકાસના દાવાઓ ફૂંકે છે, વિકાસના બણગાઓ ફૂંકે છે, પરંતુ વિકાસના નામે માત્ર ને માત્ર ગજવાઓ ભારી કરવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે. આ હું નથી કહેતો, આ દર વખતનો વિકાસ કહે છે. દર વખતે કોર્પોરેશન દ્વારા જે બણગાઓ ફૂંકવામાં આવે છે એ બાબતો જણાવે છે કે તમારા શહેરની અંદર કેટલા પ્રમાણમાં વિકાસ થયો છે. આ વખતે પણ હવે જૂનાગઢના રસ્તાઓ જો 2-4 ઇંચ વરસાદની અંદર રસ્તાઓ છે એમની અંદર પાણી ભરાઈ જતા હોય, રસ્તાઓને માર્ગની અંદર ભરાતા પાણીને નીકળવા માટેનો કોઈ માર્ગ ના હોય તો સમજવું જૂનાગઢ આ વખતે પણ ડૂબશે. જૂનાગઢના લોકોના ઘરોમાં આ વખતે પણ પાણી ભરાશે. જૂનાગઢના લોકોના ઘરોમાં આ વખતે પણ ગટરના ગંદા પાણી ઉભરાશે. જૂનાગઢની અંદર આ વખતે પણ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે એવું પ્રથમ વરસાદે જ સાબિત કરી દીધું છે. એક તરફ જૂનાગઢના જે ભેટ મળેલા સ્વિમિંગ પુલ સમાન જે ગરનાળાઓ છે તેમની અંદર પણ કેટલાય લોકો છે ફસાઈ જતા હોય છે, તેમની કાર ફસાતી હોય છે. કેટલાક લોકો એ છે એ જતા હોય છે, નીકળવા સમયે તેમની કાર છે એમાં ફસાઈ જતી હોય છે અને નગરપાલિકા ફાયર બ્રિગેડનો પણ સહારો લેવો પડતો હોય છે. આવું હું નથી કહેતો, આ રોજ દર વખતની સમસ્યા છે ને આવા દ્રશ્યો સામે આવ્યા છે જે તમને અમે
ટીવી સ્ક્રીન પર ઉપર પણ બતાવીએ છીએ, પણ આમાં ક્યાંક ને ક્યાંક આપણે પણ ભાગીદાર છે, આમાં ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર છે, જેથી આવી સમસ્યા છે એનો સામનો આપણે કરવો પડે છે. કેમ કે આપણે જે તે વખતે ચૂંટણી આવતી હોય છે અને એ ચૂંટણીની અંદર આપણે જે 250 રૂપિયાના ગાંઠિયામાં વેચાઈ જતા હોય છે અને જે ડિબ્બામાં મારી દેતા હોય છે ને, તેના પરિણામો આપણે ભોગવવા પડે છે. એ કહેવાય છે ને કે આપણા બાપ દાદાના કરેલા કર્મો છે ને એ આપણે ભોગવતા હોય છે. તો આમાં પણ સેમ એવું જ છે કે આપણે જે વ્યક્તિને ચૂંટીએ છીએ, એ કોર્પોરેટરને ચૂંટીએ છીએ, એ કોર્પોરેટર ભાજપને જો ગણીને ચૂંટતા હોય કે પછી કોઈ પાર્ટીના પક્ષથી આપણે ચાલતા હોય તો આવા પરિણામો ભોગવવા માટે આપણે તૈયાર જ રહેવું પડે. કેમ કે ભ્રષ્ટાચારના આડની અંદર કોઈ પણ કામ નથી થતા અને જે વિકાસના કામો થાય છે એ માત્ર કરવા ખાતર અને ગજવાઓ ભરવા ખાતર થાય છે. એટલે એ વિકાસના કામે માત્ર ને માત્ર મીંડું રહી જાય છે અને વિકાસના કામની અંદર ભ્રષ્ટાચાર થાય છે અને જેના પરિણામો આજે આપણે ભોગવવા પડી રહ્યા છે. આવા જ વિકાસના કામો ન થવાને કારણે લોકો મોટી સમસ્યાનો સામનો કરે છે, પરંતુ આપણે એ સમસ્યા ત્યારે જ દેખાય છે જ્યારે એ સમસ્યા આપણા ઘર સુધી પહોંચે છે. ત્યાં સુધી આપણને સમસ્યા નથી દેખાતી અને તેના પરિણામે અથવા તો એ 250 રૂપિયાના ગાંઠિયા જે ખાધા હોય છે અને જે ડિબ્બું મારી આવીએ ને આપણે, એના પરિણામો આપણે આજે ભોગવતા હોઈએ છીએ અને જેમના માટે ક્યાંક ને ક્યાંક આજે આપણે પણ જવાબદાર છે. હવે પ્રથમ વરસાદની અંદર જો જૂનાગઢના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ જતા હોય તો હવે આવનારા સમયમાં જો 24 કલાક વરસાદ પડે અને જૂનાગઢની 2 દિવસ 3 દિવસ વરસાદ પડે અને જૂનાગઢની સ્થિતિ ક્યાં સુધી કપરી બને એ તો હવે આવનારો સમય જ બતાવશે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો, કેમ કે તમારા મંતવ્યો પણ મારા માટે ખૂબ જ અગત્યના છે. આવા જ એપિસોડની સાથે આવતો નવા એપિસોડમાં મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.